કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 ફિઝિક્સમાં આપણે પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિની શરૂઆત ઓલરેડી કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે મુદ્દાની ચર્ચા કરી હતી તેનું નામ છે નિયમિત અને અનિયમિત ગતિ. નિયમિત અને અનિયમિત ગતિ આ મુદ્દાની આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી ચર્ચા થઈ ચૂકેલી છે કે કઈ ગતિ દરમિયાન આપણે એને નિયમિત કહીશું અને કઈ ગતિને એ આપણે અનિયમિત કહીશું. ઓકે, તો આની નિયમિત ગતિ એટલે એક સરખા સમયમાં પદાર્થનો વેગ છે એક સરખો એ વધે, મતલબ કે પદાર્થ એક સરખી રીતે સ્થાનાંતરિત અનુભવે, તો એ દરમિયાન જે ગતિ થતી હોય તેને આપણે નિયમિત ગતિ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો જે મુદ્દા તરફ આપણે આગળ જવું છે તેનું નામ છે નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ ખાસ ધ્યાન રાખજો. પહેલાં નિયમિત પ્રવેગી ગતિ એ આપણે રિવાઇન્ડ કરી લઈએ, ત્યારબાદ આપણે એના સમીકરણો તરફ એ આગળ વધીએ છીએ. પ્રશ્ન થાય કે વિદ્યાર્થી મિત્રો નિયમિત ગતિ કોને કહેવાય? તો જો કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં તેના વેગનો વધારો એ કેવો કરે? એક સમાન કરે. જો કોઈ પદાર્થના એક સરખા સમયગાળામાં એના વેગનો વધારો એ કેવો થાય? એક સમાન થાય. તો તેવી ગતિને એ આપણે કઈ ગતિ કહીશું? નિયમિત પ્રવેગી ગતિ એ કહે છે. વિદ્યાર્થી મિત્રો, એક સરખા સમયગાળામાં પદાર્થનો જે પ્રવેગ છે, જે વેગ છે એ કેવો વધવો જોઈએ? એક સરખો વધવો જોઈએ. તો તેવી ગતિને આપણે નિયમિત પ્રવેગી ગતિ તરીકે એ ઓળખીએ છીએ. જો પદાર્થના વેગમાં કે પ્રવેગમાં ઘટાડો થતો હોય તો એને આપણે પ્રતિપ્રવેગી ગતિ કહીએ છીએ. એટલે આપણે શબ્દ અહીંયા સ્પષ્ટ લખ્યો છે વધારો એટલા માટે લખ્યો છે કે એને પ્રવેગી ગતિ કરીએ છીએ. જો ઘટાડો થતો હોત તો આપણે એને શું કહોત? પ્રતિપ્રવેગી ગતિ. ક્લિયર? નેક્સ્ટ, નિયમિત પ્રવેગી ગતિની અંદર એક વસ્તુ આપણને સમજવા મળે કે સરેરાશ પ્રવેગ, નિયમિત ગતિમાં પદાર્થનો સરેરાશ પ્રવેગ અને એનો સ્થાનાંતરના આધારિત પ્રવેગ, સ્થાનાંતરના મૂલ્યને આધારિત પ્રવેગ એ બંને કેવા હોય? એક સરખા હોય. સરેરાશ પ્રવેગ એટલે કે જે ગતિ પૂરેપૂરી ગતિ થાય છે એ દરમિયાનનો કુલ પ્રવેગ, એવરેજ એક્સલરેશન, અને એને સ્થાનાંતર, તમે જેટલું એનું સ્થાનાંતર શોધો છો અને એના અકોર્ડિંગ ટુ તમને પ્રવેગ મળે છે, બંનેની વેલ્યુ કેવી થાય છે? એક સરખી. સૌથી મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, આ 1 માર્ક્સનો તમારો એક ક્વેશ્ચન બને છે. કઈ રીતે? કયો પ્રશ્ન પૂછાય? તો પ્રશ્ન એવો પૂછાય કે કઈ ગતિ દરમિયાન સરેરાશ પ્રવેગ અને એના પ્રવેગ બેની કિંમત એ કેવી મળે? એક સમાન મળે. તો તમને ખબર પડી જવી જોઈએ કે આ નિયમિત પ્રવેગી ગતિ દરમિયાન જ આ સિચ્યુએશન, આ સ્થિતિ જોવા મળતી હોય છે. બરાબર? એટલે આ મહત્વનો મુદ્દો એ તમારે ધ્યાનમાં રાખવાનો. મિત્રો, હવે આપણે આપણા પોઈન્ટ તરફ આગળ વધવા જઈ રહ્યા છે જેનું નામ છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો સૌથી મહત્વનો મુદ્દો છે. આ સમીકરણો વિદ્યાર્થી મિત્રો બે રીતે મેળવી શકાય. આ સમીકરણો બે રીતે કઈ રીતે મેળવી શકાય? તો પહેલું જે સમીકરણ, એક રીત છે એ ડાયરેક્ટ તમે મેળવી શકો, અને બીજું એના આલેખની રીતે તમે મેળવી શકો. બંને રીતે મેળવી શકો. અત્યારે આપણે જે સમીકરણ મેળવવા જઈ રહ્યા છે એ સિમ્પલ ડાયરેક્ટલી મેળવીએ છીએ એઝમ્પશન એટલે કે ધારણાથી. ધારો કે કોઈ પદાર્થનો પ્રારંભિક સમય એટલે આપણે એને શું લખીએ છીએ?
t0 બરાબર કેટલા સમયે શરૂઆત, એટલે જો શરૂઆત પદાર્થ સ્થિર છે એટલે 0 સમયે એનો વેગ, આ પ્રારંભિક સમયનો વેગ પણ કયો હોય, પ્રારંભિક હોય, એને આપણે શું લખીએ છીએ v0, અને એનો અમુક સમય પછી એનો આપણે સમય લઈએ છીએ t બરાબર કયો સમય લઈએ છીએ, t સમયે વેગ એ શું લઈએ છીએ v છે. આ ધારણા સ્પષ્ટ થવી જોઈએ. ધારો કે કોઈ પદાર્થનો t0 બરાબર 0 સમયે વેગ v0 અને t બરાબર t સમયે વેગ એ શું છે, v છે. આ t0 એ તમારો પ્રારંભિક સમય કહેવાય, એ સમયે જે વેગ છે એ છે પ્રારંભિક વેગ. આ t એટલે અંતિમ સમય, એ સમયે જે વેગ છે એ તમારો અંતિમ વેગ. ક્લિયર? નેક્સ્ટ, હવે અહીંયા એક સ્પષ્ટતા એ થાય કે જો કણ અચળ પ્રવેગી ગતિ, અચળ એટલે નિયમિત કહેવાય, અચળ પ્રવેગી ગતિ શબ્દ સમજો, અચળ લખો કે નિયમિત લખો તો કોઈ પ્રોબ્લેમ નહીં, કરતો હોય તો એના માટે હમણાં ઉપરના પોઈન્ટમાં લખ્યું, એના માટે સરેરાશ પ્રવેગ અને આપણા સ્થાનાંતરિત આધારિત પ્રવેગ એ બંનેની કિંમત એક એવી જોવા મળે છે, એક સમાન એ તમને જોવા મળે છે. ઓકે, તો આવું જો શક્ય બનતું હોય તો આપણે એટલા માટે લખી શકાય કે આપણે પ્રવેગ જ શોધીશું. પ્રવેગ બરાબર અગાઉના લેક્ચરમાં શીખ્યા હતા એ પ્રમાણે ઇક્વેશન શું થાય તમારો, વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. વેગનો ફેરફાર એટલે ફેરફાર શોધવાનું હોય ને ત્યારે ધ્યાન રાખવાનું હંમેશા તમારે અંતિમ સ્થિતિમાંથી પ્રારંભિક સ્થિતિ જ બાદ કરવાની. એટલે અહીંયા શું લખવું પડે, વેગનો ફેરફાર છે ને તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમયગાળો. સમયગાળો એટલે આ બે દરમિયાનનો કેટલો સમયગાળો, એટલે એનો પણ તમારે શું શોધવો પડે, તફાવત જ શોધવો પડે. એટલે શું લખવાનું, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. ખાસ સમજી લેવાનું, આ મુદ્દો ધ્યાન રાખીને કામ કરવાનું. હવે આ સમીકરણની અંદર એ આપણે કિંમતો મૂકીએ. તો મિત્રો કિંમતો મૂકીએ તો આપણે પ્રવેગને સળંગ દર્શાવીએ છીએ એ વડે. તો એ બરાબર અંતિમ વેગ આપણે કેટલો આગળ ધાર્યો છે v, માઇનસ પ્રારંભિક વેગ કેટલો છે v0, છેદમાં અંતિમ સમય કેટલો છે t, માઇનસ પ્રારંભિક સમય કેટલો છે t0. હમણાં જ જોયું છે કે t0 બરાબર તો તમે શું લીધેલું છે, 0 લીધેલું છે, એટલે આપણે આપણી કિંમત t0 ની 0 મૂકી દઈએ તો એ બરાબર v તો v જ રહેવાના છે, માઇનસ v0 પણ એવા ને એવા, છેદમાં t, માઇનસ 0 કાઢ નાખો તો ખાલી શું વધે છે t. કેમ કે અહીંયા લખી દેવાનું કે ભાઈ t0 બરાબર શું હોવાથી, 0 હોવાથી. તો ક્લિયર થઈ જાય. ઓકે, નેક્સ્ટ, હવે આપણે આ સમીકરણમાં ગતિના ટોટલ 3 સમીકરણોમાં પહેલું સમીકરણ જે બનાવવું છે એના તરફ જઈએ. આ t જે છે એને ભાગાકારમાંથી ક્યાં આપી દો, ગુણાકારમાં. તો at બરાબર સમીકરણ શું બને, v માઇનસ v0. ઓકે, નાવ મારે આ v જે છે એટલે કે અંતિમ વેગ છે એને મારે શું બનાવવો છે, સૂત્ર કરતા. સમજો ખાસ, આને એકલો રાખવો પડે એટલે એનાથી v0 છે એને હટાવવો પડે. આ v0 એ કેવો છે, માઇનસ છે, એને ક્યાં લઈ જવું પડશે મારે, સામે, એટલે શું થઈ જશે, પ્લસ થઈ જશે, અને એની અંદર at ઉમેરી જશે એટલે શું લખાશે, v0 પ્લસ at, જે ગતિનું કયું સમીકરણ નંબર છે, પહેલું સમીકરણ બને છે. v બરાબર v0 પ્લસ at, જે નિયમિત પ્રવેગી ગતિ માટેનું સમીકરણ નંબર 1 એ બને છે તેમ કહી શકાય. ક્લિયર? નાવ હવે આપણે આપણા બીજા સમીકરણ તરફ જઈએ. ઓબ્વિયસલી કે પદાર્થ ગતિમાં છે અને એ પ્રારંભિક વેગથી એના અંતિમ વેગ સુધી પહોંચે છે, મતલબ કે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ઓબ્વિયસલી ગયેલો છે. એનો મતલબ કે પદાર્થનું સ્થાનાંતર એ થયેલું છે. એટલે લખવાનું, ધારો કે t સમયમાં પદાર્થ કેટલું સ્થાનાંતર કરે છે, x જેટલું સ્થાનાંતર કરે છે. t સમયમાં પદાર્થ કેટલું સ્થાનાંતર કરે છે, x જેટલું સ્થાનાંતર કરે છે. તો હવે નેક્સ્ટ મતલબ કે આપણે સ્થાનાંતર શોધી લાવવું પડશે, પણ સ્થાનાંતરનું કોઈ ડાયરેક્ટ ઇક્વેશન આપણી પાસે અવેલેબલ નથી. તેના માટે શું લેવાનું, સરેરાશ વેગ બરાબર સમીકરણ શું બને, વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો.
સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. મારે કઈ વેલ્યુ શોધવી છે? સ્થાનાંતરની. તો એને કરતા બનાવવો પડશે. સમયગાળો ભાગાકારમાં છે, એને ક્યાં આપી દેવો પડશે? ગુણાકારમાં. એટલે સમીકરણ શું બને? સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો. ઓકે, નાવ કિંમતો મૂકવાની ખાસ સમજી લેજો. સ્થાનાંતર એટલે અહીંયા શું મૂકવાનું છે? ધાર્યું છે તમે એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. એક્સ મૂક્યા. હવે સરેરાશ વેગ આપણી પાસે અવેલેબલ કેટલા વેગ છે? 2. પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v. આ બંનેની મારે શું લેવાની છે? સરેરાશ લેવી હોય, મતલબ કે 2 પદાર્થો હોય, 2 અવલોકનો હોય, 2 અવલોકનોની સરેરાશ લેવી હોય મારે, તો બંને અવલોકનોનો અંશમાં શું કરવાનો? સરવાળો, અને એને એના અવલોકનોની સંખ્યા વડે શું કરવાની? ભાગાકાર કરવાનો. મતલબ આપણી પાસે અહીંયા 2 અવલોકનો કરે છે. કયા? v પ્લસ v0, બેના સરવાળો કર્યો, મારે એને કેટલા વડે ભાગવાના? 2 વડે. તો આ જે વેગ છે એ શું મળે? સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો કેટલો ધાર્યો છે? t. ઓકે, નેક્સ્ટ. હવે આપણે કામ શું કરવાનું છે? સમીકરણ 1ની v ની કિંમત છે શું? v0 પ્લસ એટી. આ સમીકરણ ઉપરનું છે એમાં v બરાબર v0 પ્લસ એટી મૂકી દેવાના. એટલે લખવાનું સમીકરણ 1ની કિંમત મૂકતા 1ની કિંમત v બરાબર શું મૂકવાની છે? v0 પ્લસ એટી મૂકતા. સમજી લેજો ખાસ, બહુ જ મહત્વનો ને ઇઝી પોઈન્ટ છે. x બરાબર, જો હવે આ v ની કિંમત મૂકવાની, શું મૂકું છું v જગ્યાએ? તો કે v0 પ્લસ એટી. મિત્રો તમે આ કિંમત મૂકી, ખાલી v ની જ મૂકી છે. હજુ આ v0 તો એવો રહ્યો છે, એટલે વત્તા v0 તો લખવાના, છેદમાં 2 અને બાર t તો ખરા જ. નેક્સ્ટ, આ v0 આ v0 ટોટલ કેટલી વખત થયા? 2 વખત. એટલે શું લખાય? 2v0 પ્લસ એટી છેદમાં 2 ગુણ્યા t. આ બાજુ વેલ્યુ શાની મળશે? એક્સની. આ ઉપર 2 નીચે 2 કટ ન થાય, પહેલાં કહું છું. તમે એવું ના વિચાર 2 ગયા ન થાય કટ. કેમ? કારણ કે આ 2 ભાગાકારમાં આ બંને માટે કહેવાય. હા, તમે જો બંનેને ડિવાઈડ કરી દો અને પછી એને કેન્સલ કરો then ઇટ્સ ઓકે, પણ અત્યારે કેન્સલ થાય નહીં. એટલે હવે આ 2 ને બંનેના છેદમાં શું કરી દઈએ? આપણે વહેંચી દઈએ. એટલે વેલ્યુ શું બનશે? 2v0 ના છેદમાં 2 પ્લસ એટી ના છેદમાં 2 ગુણ્યા t. હવે આ 2 શું થઈ જશે? તમારા કટ થઈ જશે. 2 કામ એક સાથે કરીએ, 2 ને અહીંયાથી કટ પણ કરી દઈએ, અને આ t જે છે એ બંનેના ગુણાંકમાં કહેવાય. એટલે t એને અંદર શું કરી નાખીએ? ગુણી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ગુણાકાર ભાગાકાર કરીશું તો x બરાબર વેલ્યુ તમારી શું બને છે? અંદર 2 કેન્સલ હતા, તો ઉપર શું અંદર શું વધ્યા? v0 પ્લસ શું વધ્યા? એટી ડિવાઈડ બાય 2 કૌંસની બહાર શું વધ્યા છે? t. હવે આપણે આ t ને અંદર શું કરી નાખીએ? ગુણી નાખીએ. એટલે બંનેને ગુણવા પડે, ઉતાવળ કરતા નહીં. એટલે v0 તો એવા ને એવા ગુણ્યા t વત્તા 1/2 ઇન્ટુ a. t ગુણ્યા t એટલે શું લખી શકાય? t². તો તમારું આ સમીકરણ કોનું બન્યું? x બરાબર v0 ઇન્ટુ t પ્લસ 1/2 ઇન્ટુ at², જેને આપણે શું કહીએ છીએ? સમીકરણ નંબર 2, ગતિનું બીજું સમીકરણ. x બરાબર v0t પ્લસ 1/2 at². આ 3 સમીકરણો બને છે મિત્રો. 3 સમીકરણો પરથી મોટા ભાગના દાખલા આ ચેપ્ટરના છે. એના માટે તમારા સમીકરણો અવશ્ય સમજવા જ પડશે. નંબર 3 એવું કહે છે કે આપણે x જેટલું સ્થાનાંતર કરવા માટે પદાર્થ એકલો સમય લે છે, t જેટલો સમય લે છે. રિવર્સ વાત કરવાની, t જેટલો સમય લે છે. તો હવે આપણે આપણા ફોર્મેટની અંદર કંઈક નવીનતા લાવવા માટે આપણે અગાઉ જે સમીકરણ ઉપરના બીજા સમીકરણ મેળવવા માટે સ્ટાર્ટિંગ શું લખ્યું હતું? સ્થાનાંતરનું ઇક્વેશન. સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. જોઈ લેજો આગળ તમે લખ્યું છે આ ઇક્વેશન, એનો જ ઉપયોગ કરવાનો. જો ધ્યાનથી કામ શું કરું છું. સ્થાનાંતર કેટલું લખ્યું? x બરાબર સરેરાશ વેગ એટલે 2 વેગનો સરવાળો v પ્લસ v0 છેદમાં 2 ગુણ્યા સમયગાળો t. આ તો અહીં સુધી અગાઉના જેવું જ લખ્યું છે, કોઈ ડિફરન્સ નથી. હવે બીજું સમીકરણ મેળવવા માટે હવે શું કર્યું હતું? આપણે આ v ની કિંમત મૂકી હતી.
હવે મારે ત્રીજું સમીકરણ મેળવવું છે, તો હવે કોની કિંમત મૂકવાની? ટીની કિંમત મૂકવાની. ક્યાંથી? તો સમજીએ. હવે સમીકરણ 1 છે આપણું, કયું? સમીકરણ 1 પરથી v બરાબર કયું છે? v0 પ્લસ એટી. આની અંદરથી તમારે કોને કરતા બનાવવાના? ટીને કરતા બનાવવાના. એટલે v0 એ માઇનસ આવશે, એટલે v માઇનસ v0 છેદમાં ટીને કરતા બનાવવાના. એ ગુણાકારમાં છે, નીચે લઈ જઈએ તો ભાગાકારમાં. તો શું થાય? ટી બરાબર v માઇનસ v0 અપોન એ. ઓકે, એટલે આ કિંમત એ સમીકરણ 1 પરથી લાવી છે ને, એ કિંમત ઉપલા સમીકરણમાં આપણે શું કરવાની છે? મૂકવાની છે. x બરાબર v પ્લસ v0 ના છેદમાં 2 ગુણ્યા ટીની કિંમત હવે મૂકો છો v માઇનસ v0 ના છેદમાં a. અન્ડરસ્ટુડ? સૌથી ઇઝી સ્ટેપ છે, કશું ચિંતાની વાત નથી. આ સમીકરણ સુધી તમે અગાઉ મેળવ્યા. હવે જો મારે બીજું સમીકરણ મેળવવું હોય તો મારે પહેલા સમીકરણની કિંમત વીની મૂકી દેવાની. પણ હવે જો મારે ત્રીજું સમીકરણ મૂકવું હોય તો આ વીની કિંમત નહીં મૂકવાની. હવે કોની કિંમત મૂકવાની? ટીની કિંમત મૂકવાની. ટીની કિંમત બનાવવાની તો પહેલાં પરથી જ. આ ટીને શું બનાવી દેવાના? કરતા. આ v0 સામે જાય તો માઇનસ, આ એ ગુણાકારમાંથી જાય તો ભાગાકારમાં. તો ટી બરાબર v માઇનસ v0 અપોન એ આ ટીની જગ્યાએ મૂકવાના. હવે આનું સિમ્પ્લિફિકેશન આપો, જુઓ ધ્યાનથી. x બરાબર ઉપરનો ગુણાકાર કરો એટલે v પ્લસ v0 v માઇનસ v0 છેદમાં 2 ગુણ્યા એ એટલે 2 ગુણ્યા એટલે 2a. ઉપલું સમીકરણ છે, ધ્યાનપૂર્વક જુઓ. v પ્લસ v0 v માઇનસ v0. કદાચ વિસ્તરણનું સમીકરણ તમને શીખ્યા હોય તો ખબર હશે, a પ્લસ બી a માઇનસ બી. 10th સ્ટાન્ડર્ડમાં આવતું વિસ્તરણનું સમીકરણ. a પ્લસ બી a માઇનસ બી એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એ જ સમીકરણ તમે અહીંયા પણ એ વાપરી શકો છો. તો એ સમીકરણ શું બનશે? v બરાબર a લઈ લઈએ તો a સ્ક્વેર એટલે કે v સ્ક્વેર થાય માઇનસ v0 સ્ક્વેર ના છેદમાં 2a. આ સમીકરણ ક્યાંથી લાયા ખબર પડે તો કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર ઇક્વેશન શું છે? a પ્લસ બી અને a માઇનસ બી પરથી. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? હવે આ ભાગાકારમાં 2a છે અને ક્યાં લઈ લો? સામે ગુણાકારમાં. તો સમીકરણ શું બનશે? 2ax બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. આ જે સમીકરણ બને છે એ તમારું કયા નંબરનું સમીકરણ બને છે? ત્રીજા નંબરનું. ખ્યાલ આવી ગયો? તો આ અહીંયા સુધી તમારા 3 સમીકરણો એ તમારે મેળવતા આવડવું જોઈએ. ઓકે, ખબર પડી ગઈ? જો પહેલેથી જોઈ લઈએ આપણે. સમીકરણ નંબર 1 માટે તમે શું કરતા હતા? પ્રવેગની કિંમત મૂકી. પ્રવેગની કિંમત મૂકી મતલબ કે પ્રવેગનું સમીકરણ લખ્યું, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય પ્રારંભિક સમય. ત્યારબાદ શું કર્યું? એની કિંમતો મૂકી. ત્યારબાદ t0 તો 0 છે એટલે 0 મૂકી દીધા અને અંતે vને શું બનાવી દીધા? સૂત્ર કરતા. બીજું સમીકરણ મેળવવા માટે સરેરાશ વેગનું સમીકરણ લખ્યું, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર કેવું ને કરતા બનાવ્યા એટલે આ સમીકરણ મળ્યું. કિંમતો મૂકી, જવાબ લાયા. સરેરાશ વેગ એટલે 2 વેગનો સરવાળો છેદમાં 2 વડે ભાગાકાર. ઓકે, અહીંયા સુધી ત્રીજું મેળવવા માટે તમારે આટલું તો એનું એ જ લખવાનું. હવે ઉપલું જે પહેલું સમીકરણ છે એના પરથી વીની કિંમત અહીંયા મૂકી દીધી, કિંમતનું કેલ્ક્યુલેશન કર્યું, આગળ વધતા ગયા એટલે સમીકરણ નંબર તમને કયું મળી ગયું? 2. હવે ત્રીજા મેળવવા માટે મેં કહ્યું એ પ્રમાણે આ સમીકરણ જે છે એનું અગાઉ પરથી જ મેળવવાનું. હવે એમાં જે પહેલામાં શું મૂકતા હતા? વીની કિંમત. હવે કોની કિંમત મૂકવાની? ટીની. વીને વાની. આ સમીકરણમાં ત્રીજા માટે તમારે આટલું એવું જ રાખવાનું, ટીની વેલ્યુ બનાવવાની. ટીની વેલ્યુ બનાવી, કિંમત મૂકી, કેલ્ક્યુલેશન કર્યું, જવાબ લાયા. ઇઝ ઇટ ઓકે? પ્રશ્ન થાય કે સર આ 3 સમીકરણો મેળવ્યા, હવે આ 3 સમીકરણમાં દાખલા કેવી રીતે ગણવા? તો નેક્સ્ટ પોઈન્ટ એના તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને ગતિના 3 સમીકરણો મળ્યા. એકવાર ધ્યાનપૂર્વક લખી દઈએ. ગતિના 3 સમીકરણો 3 સિક્વન્સમાં જ યાદ રાખવાના. તમને પહેલું સમીકરણ પૂછે તો પહેલું જ યાદ આવવું જોઈએ. એમાં પહેલું સમીકરણ કયું હતું? v બરાબર v0 પ્લસ એટી. બીજું સમીકરણ શું હતું? x બરાબર v0 ઇન્ટુ ટી પ્લસ 1/2 ઇન્ટુ એટી સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ શું હતું? 2ax બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. હવે પ્રશ્ન થાય કે આમાંથી તમારા દાખલામાં કયા સમીકરણનો ઉપયોગ કરવો જોઈએ?
કયા સમયે કયું સમીકરણ વાપરવું, આ બધું સમજ ક્યારે પડે? તો આની અંદર પહેલાં તો આવતા બધા કેરેક્ટર લખો. વી આવે છે, આ વી શું દર્શાવે છે? તો એ લખવાનું જ્યાં વી બરાબર અંતિમ વેગ. સમજો ખાસ હું કેમ લખવા જઈ રહ્યો છું, બધું તમને ખબર પડશે. V0 એટલે શું બતાવે છે? પ્રારંભિક વેગ. અહીંયા એ એટલે શું બતાવે છે? પ્રવેગ. અહીંયા ટી એટલે શું બતાવે છે? સમય. એક્સ શું બતાવે છે? સ્થાનાંતર. V0 આવી ગયું, ટી પણ આવી ગયું, 1/80² બધું જ આવી ગયું. પાંચ કેરેક્ટર આવી ગયા. 2A X V0. આ 5 વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે વિચારજો, પહેલા સમીકરણમાં આમાંથી શું નથી? ચેક કરો. વી છે, V0 છે, એ છે, ટી છે, એક્સ નથી. જો તમે કોઈ રકમ વાંચી રહ્યા છો અને એ રકમમાં જે ગણતરી કરવી હોય એ ગણતરીમાં સ્થાનાંતરની કોઈ જરૂર જ નહીં પડતી. ફરીથી બોલું છું, જો તમે કોઈ રકમ વાંચી રહ્યા છો દાખલા માટે અને એ દાખલામાં તમને સ્થાનાંતર આપ્યું નથી અને એની જરૂરે નહીં પડતી, તો એ સમયે એ તમારે શું ઉપયોગ કરવો પડે? સમીકરણ નંબર 1 ઉપયોગ કરીને ન આપેલ માહિતી શોધવી. એટલે આ સમીકરણ ક્યારે વાપરવું? સ્થાનાંતર ન આપેલ હોય ત્યારે. સ્થાનાંતર ન આપેલ હોય ત્યારે. ખબર પડવી તમને ખાસ ક્લિયર સમજ પડે છે? નંબર 2 સેકન્ડમાં જુઓ, એક્સ આપેલો છે, હવે તો V0 આપેલા છે, એ આપેલો છે, ટી આપેલો છે, વી નથી. આ સમીકરણમાં ક્યાંય વી નહીં દેખાય. વી એટલે શું છે? અંતિમ વેગ. અંતિમ વેગ એટલે જ્યારે તમને અંતિમ વેગ ન આપેલો હોય ત્યારે સમીકરણ નંબર કયું વાપરવાનું? અંતિમ વેગનો ઉલ્લેખ ન હોય. અંતિમ વેગનો ક્યાંય ઉલ્લેખ ન કરેલ હોય ત્યારે એ તમારે કયું સમીકરણ વાપરવાનું? સમીકરણ નંબર 2. ખાસ સમજો, સમીકરણ નંબર 2 વાપરવાનું. નંબર 3, આમાં શું નથી? એ છે, એક્સ છે, અંતિમ વેગ છે, પ્રારંભિક સમય નથી. એટલે જ્યારે તમને સમય ન આપેલો હોય, સમય ન આપેલ હોય ત્યારે કોઈ આખી રકમમાં ક્યાંય સમયની ચર્ચા જ ના કરી હોય, આખી રકમમાં ક્યાંય અંતિવેગની ચર્ચા જ ના કરી હોય, રકમમાં ક્યાંય સ્થાનાંતરની ચર્ચા જ ના કરી હોય, તો એવા સમયગાળાઓમાં તમારે આ ઇક્વેશનને પારખવાનું. તમારે નક્કી કરવું પડશે કે મારે આ સમીકરણોમાંથી કયું સમીકરણ એ નેક્સ્ટ એક્ઝામ્પલ માટે એ યુઝ કરવું પડશે, જેનાથી મને માગેલ માહિતીનો આન્સર એ મળી જશે. ઘણી ઇઝી માહિતી છે, ધ્યાન રાખજો. બરાબર? તો આ રીતે તમે કોઈ પણ મુદ્દા વિશેની માહિતી શીખી શકો છો. નેક્સ્ટ એક મહત્ત્વનો પોઈન્ટ છે. માની લો કે સેકન્ડ ટી બરાબર 10 સેકન્ડ સુધી સ્થાનાંતર થાય છે. એટલે હું જ્યારે એનો સરેરાશ વેગ અથવા તો એનું અંતર કે 10 સેકન્ડમાં પદાર્થ ક્યાંથી ક્યાં પહોંચ્યો તો એ મારે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? માનો કે આ એ છે બિંદુ જ્યાં ટી બરાબર શું છે? 0. હજુ પદાર્થે સ્થાનાંતર શરૂ કર્યું નથી. આ બી બિંદુ જ્યાં ટી બરાબર કેટલી સેકન્ડ આપેલી છે આપણને? 10 સેકન્ડ થઈ ગઈ. પદાર્થ અહીંયાથી એ આ સીધા માર્ગે એ માનો કે જઈ રહ્યો છે એવું વિચારો. ઓકે, સમજાય છે? હવે જરૂરી એવું થોડું છે કે 1 સેકન્ડમાં જેટલું અંતર કાપે એટલું જ બીજા સેકન્ડમાં. અહીંયા એવું કશું હોતું નથી. નિયમિત પ્રવેગ ગતિ એટલે કન્ટિન્યુઅસ એનો પ્રવેગ વધતો પણ જાય. તો આ સમયે માની લો કે મારે ચોથી સેકન્ડે, શબ્દ સાંભળજો, 4 સેકન્ડ નહીં બોલતો, ચોથી સેકન્ડમાં કેટલું અંતર કપાયું છે એ શોધવું હોય તો માનો કે મારે 5મી સેકન્ડે કેટલું અંતર કપાયું છે એ શોધવું હોય તો માનો કે મારે 6ઠી સેકન્ડે કેટલું અંતર પદાર્થે કાપ્યું છે એ શોધવું હોય તો શું દરેક માટે અંતર સરખું છે? એવું જરૂરી નથી. હા, જો સરેરાશ અચળ વેગી ગતિ થતી હોય તો બરાબર, પણ અહીંયા અચળ પ્રવેગી ગતિ છે. પ્રવેગી ગતિ મતલબ પ્રવેગ વધ્યા કરે. સમજાય છે બોલું છે? તો ચોથી સેકન્ડ, 5મી સેકન્ડ, 6ઠી સેકન્ડ એવી રીતે આપણે અત્યારે કોઈ રકમ નહીં આપેલી, આપણે કોમન ઇક્વેશન બનાવવું હોય તો કોમન શું લખીએ છીએ? nમી સેકન્ડે કાપેલ અંતર. એ મારે શોધવું હોય તો હું કેવી રીતે શોધી શકું?
nમી સેકન્ડે કાપેલું અંતર એટલે કેમનું શોધી શકાય? 10મી સેકન્ડે કાપેલું અંતર મારે શોધવું હોય તો 10 નહીં 9મી સેકન્ડે શોધવું હોય તો 8મી સેકન્ડે. ઇઝ ઇટ પોસિબલ? એ શક્ય છે? યસ, ઇટ ઇઝ પોસિબલ. એ વસ્તુ ઓબ્વિયસલી શક્ય છે. હવે એના માટે તમારે એ સમીકરણ તરફ એ આગળ વધવાનું છે. આપણે એ સમીકરણ જોઈએ. મુદ્દાનું નામ છે nમી સેકન્ડમાં કાપેલ અંતર. nમી સેકન્ડમાં કેટલું અંતર કપાયેલું હશે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો ખાસ સમીકરણ યાદ રાખવાનું. સમીકરણમાં હું ખાસ લખું છું, ધ્યાનથી સમજી લેજો. nમી સેકન્ડમાં કાપેલ અંતર બરાબર n સેકન્ડમાં કાપેલ અંતર માઇનસ n-1 માં કાપેલ અંતર, સેકન્ડમાં કાપેલ અંતર. સૌથી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. nમી સેકન્ડમાં કાપેલ અંતર બરાબર n સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ n-1 સેકન્ડમાં કાપેલું અંતર. એનો મતલબ અહીંયા સમય t બરાબર આપણે શું ધારીએ છીએ? n ધારીએ છીએ. હવે તમે જે સમીકરણ અગાઉના પ્રવેગી ગતિના સમીકરણમાં t લખતા હતા ને, આપણે આ ઇક્વેશન માટે શું લખવું પડશે? n, કારણ કે આપણે nમી સેકન્ડ માટે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો હવે કિંમત મૂકો. ધારું લઉં છું કે nમી સેકન્ડમાં કાપેલું અંતર શું ધારી લઉં છું? d. કોઈ સેકન્ડ માટે n એટલે dn લખું છું. n સેકન્ડમાં કાપેલું અંતર એટલે હવે આપણને અંતિમ વેગ, કાપેલું અંતર મતલબ પદાર્થ સ્થિર થાય છે શું છે એવું જરૂરી નથી. અગાઉ આપણે જોયું કે ભાઈ 10મી સેકન્ડમાં કાપેલું અંતર, તો ટોટલ 10 સેકન્ડ અંતર કાપે છે. તો મારે 4થી સેકન્ડ માટે શોધું તો શું પદાર્થ અહીંયા અટકી થોડો જવાનો છે? એ તો આગળ વધવાનો જ છે. એટલે આ જગ્યાએ એનો અંતિમ વેગ શું હશે એવું ધારી શકું નહીં. પ્રારંભિક વેગ તો અહીંયા જે હશે એ લઈ શકાય, પણ અંતિમ વેગ મને ખબર નથી. હમણાં જ કહ્યું કે જો મને અંતિમ વેગ ન આપેલો હોય તો મારે કયું સમીકરણ વાપરવું પડે? નંબર 2. એટલે હવે આપણે નંબર 2 સમીકરણ અહીંયા વાપરીએ છીએ, જે શું લખીશું? v0 × t, ટીની જગ્યાએ n પ્લસ 1/2 at સ્ક્વેર, એ ટીની જગ્યાએ n². સમજમાં આવી ગયું? માઇનસ કૌંસમાં મૂકીને કામ કરવાનું છે. n-1 જે અહીંયા n મૂક્યા એ બાજુમાં શું મૂકવાના? n-1. v0 × n-1 વત્તા 1/2 × a × n-1 નો સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? હવે આનું સાદું રૂપ આપી દો, સિમ્પલ. v0 × n પ્લસ 1/2 × a × n² માઇનસ, એક કામ કરો, બે કામ એક સાથે જોઈએ છે. આ કૌંસ છોડ નાખીએ, આનો સ્ક્વેર કરી નાખીએ. v0 × n માઇનસ v0 × v0 પ્લસ 1/2 × a કૌંસમાં આનું વિસ્તરણ આપશો તો સમીકરણ શું બનશે? n² માઇનસ 2n પ્લસ 1. n² માઇનસ 2n પ્લસ 1. ઓકે, હવે સિમ્પલ કેલ્ક્યુલેશન કરો. v0 × n પ્લસ 1/2 × n² તો એવા ને એવા. માઇનસ નિશાની સાથે આખો કૌંસ છોડ નાખો. માઇનસ v0 n થઈ જશે, માઇનસ માઇનસ જવાબ પ્લસ થઈ જશે. v0 પ્લસ માઇનસ જવાબ માઇનસ થશે, અંદર કૌંસ બી ગુણો 1/2 × n². અહીંયા માઇનસ છે, અહીંયા અગેન માઇનસ આવશે. માઇનસ માઇનસ જવાબ શું થઈ જશે? પ્લસ. કેટલા થશે? 2 કેન્સલ એટલે ખાલી a × n. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, માઇનસ પ્લસ માઇનસ વેલ્યુ શું આવશે? a/2. ઓકે, તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. v0 n પ્લસ માઇનસ કટ, 1/2 an² વાળું પદ કટ. તો વેલ્યુ કયા રહ્યા? v0 રહ્યા, an રહ્યા, a/2 રહ્યા. તો v0 પ્લસ an માઇનસ a/2 જે કોની કિંમત બને છે? dnની. આ સમીકરણને હજુ જો તમારે એ સાદુરૂપ આપવું હોય તો તમે એ સમીકરણનું સાદુરૂપ એ અવશ્ય આપી શકો છો. કેવી રીતે? જો અહીંયા એ છે, અહીંયા એ છે, બે વખત એ આવે ને, એના કરતાં આપણે આ સમીકરણને નાનું બનાવવાનો પ્રયત્ન કરીએ. કેમ? એકનું એક કેરેક્ટર બે વખત આવતું હોય ને તો આપણે એને નિગ્લેક્ટ કરવાનો પ્રયત્ન ઓબ્વિયસલી કરી શકીએ છીએ. તો અહીંયા આપણે કામ શું કરીએ છીએ? જોજો, v0 તો એવા ને એવા રાખીએ છીએ, પ્લસ અહીંયાથી બે કોમન કાઢ લઈએ છીએ. અહીંયા બે છે નહીં તો અહીંયા બે નથી તો ગુણી નાખવાના, બે વડે ગુણવાના.
2 વડે ભાગવાના. તો અહીંયા આપણે પહેલું કામ શું કર્યું, 2 કોમન કાઢી લીધા 1/2 વડે, બરાબર. નેક્સ્ટ એ પણ શું નીકળે છે, કોમન નીકળે છે. જો અહીંયા 2 નહોતા તો એ કોમન કાઢે એટલે 2 વડે ઉપર શું કરવા પડે, ગુણવા પડે, એટલે 2n થઈ ગયા. a/2 કોમન કાઢ્યું તો આખું બહાર આવી ગયું -1. તો તમારું d ઓફ n વેલ્યુ શું મળે છે, v0 + 1/2 a કૌંસમાં 2n - 1, જે nમી સેકન્ડ માટે કાપેલ અંતર છે, કાપેલ અંતરનું સમીકરણ છે. ખબર પડી ગઈ. જો મારે 5મી સેકન્ડ માટે લેવો હોય તો n બરાબર કેટલા લઈ લેવાના, 5. પ્રવેગ મને આપેલો હોય, પ્રારંભિક વેગ આપેલો હોય, આ બધાની કિંમત મૂકો, મને એ દરમિયાન કાપેલું અંતર મળી શકે છે. તો મિત્રો આ રીતે તમે બધા પોઈન્ટ વિશેની એ ચર્ચા કરી શકો છો. અને આ લેક્ચરમાં જે કંઈ પોઈન્ટ શીખ્યા છે એ સારામાં સારી રીતે નોંધ કરી લેજો, એના રિલેટેડનું હોમવર્ક પણ કરજો. અને આપણે આના આગળ મુક્ત પતન માટેની એ પણ ચર્ચા કરવા જઈ રહેલા છે. તો બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.